ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી હું પ્રોફેસર અમી ઉપાધ્યાય આપ સૌનું અહીં સ્વાગત કરું છું. આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે બિંદુવાસિનીબેન જોશી. નમસ્તે. નમસ્કાર. ડૉક્ટર બિંદુવાસિનીબેન જોશી ઇતિહાસમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં સેવા આપી રહ્યા છે. આજે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એ સંદર્ભમાં બેન આપણી સાથે વાત કરશે 1857ના વિપ્લવ સંદર્ભે. બિંદુવાસિનીબેન, આ વિપ્લવ જે થયો એના કારણો વિશે થોડું જણાવશો? આભાર અમીબેન. શરૂઆત આપણે 1857ના વિપ્લવની પ્રસ્તાવનાથી કરીએ અને પછી એના કારણોની વાત કરીએ. 1857ના વિપ્લવ પૂર્વે કેટલાક ખેડૂત વિદ્રોહો થયા હતા, જનજાતીય વિદ્રોહો થયા હતા અને સૈનિક વિદ્રોહો પણ થયા હતા. આ બધા વિદ્રોહોના પાયામાં અંગ્રેજોની અન્યાયી રીતિનીતિ હતી. ભારતીય ઇતિહાસમાં અંગ્રેજી શાસનનો વિરોધ વિવિધ સ્વરૂપે પ્રગટ થતો હતો, પરંતુ સૌથી મોટા પાયે શરૂ થયેલો પ્રથમ વિરોધ એ 1857નો વિપ્લવ હતો. વિપ્લવને નિયંત્રણમાં લેતા અંગ્રેજોને ઘણી મુશ્કેલી પડી હતી અને આ વિપ્લવે અંગ્રેજોને વિચારતા કરી મૂક્યા હતા. વિપ્લવના કારણો શું શું હતા એની વાત કરીએ તો વિભિન્ન પ્રકારના કારણો હતા. કેટલાક કારણો રાજકીય હતા, કેટલાક ધાર્મિક, કેટલાક સામાજિક, કેટલાક આર્થિક કારણો હતા, કેટલાક લશ્કરી કારણો હતા, જ્યારે તત્કાલીન કારણ પણ હતું. કારણોની વાત કરીએ તો રાજકીય કારણોમાં સૌથી પહેલું કારણ હતું કે કેટલાક રાજ્યોને અંગ્રેજો દ્વારા ખાલસા કરવામાં આવ્યા હતા. સતારા, ઝાંસી, નવાપુર જેવા રાજ્યોને તેમના વારસદારો નથી એમ કહીને ખાલસા કરવામાં આવ્યા હતા. અવધ જેવા રાજ્યને ગેરવહીવટનું નામ દઈને ખાલસા કરવામાં આવ્યું હતું અને નાના સાહેબનું પેન્શન છે એ રોકવામાં આવ્યું હતું. આ તમામ રાજ્યોને અંગ્રેજ શાસન સામે અસંતોષ હતો. કેટલાક કાયદા દ્વારા જમીનદારોને પણ તેમના જમીનદારીના હકોમાંથી બેદખલ કરવામાં આવ્યા હતા. ધાર્મિક કારણો પણ કેટલાક છે, જેમ કે અંગ્રેજ મિશનરીઓ દ્વારા ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર થતો હતો અને તેને કારણે ખ્રિસ્તી ધર્માંતરણની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. દેવળના નિભાવ માટે સરકાર ખાસ મદદ આપતું હતું. ખ્રિસ્તી મિશનરીઓને પોલીસ રક્ષણ આપવામાં આવતું હતું. લશ્કરમાં ધર્મચિહ્ન ધારણ કરવા પર પ્રતિબંધ હતો અને જે કોઈ લશ્કરમાં દાખલ થાય એને ફરજિયાત રીતે દરિયા પાર વિદેશ યાત્રા કરાવવાના કરાર થતા હતા. આ બધી બાબતો ધર્મને સંબંધિત હોવાથી ધાર્મિક અસંતોષ પણ ઊભો થયો હતો. અંગ્રેજ સરકાર દ્વારા સામાજિક સુધારણા માટે કેટલાક કાયદાઓ કરવામાં આવ્યા હતા અને આ કાયદાઓ આમ જુઓ તો સમાજ માટે ઉપયોગી હતા, પણ ભારતના લોકોને એવું લાગતું હતું કે અંગ્રેજોનું આ પ્રકારનું ઇન્ટરફિયરન્સ અમારે ન જોઈએ. આ સિવાય અંગ્રેજો પોતાને સભ્ય ગણતા હતા અને ભારતીય પ્રજાને અસભ્ય અને જંગલી ગણતા હતા. સંસ્કૃતિની દૃષ્ટિએ તેઓ પોતાના કરતાં ઉતરતા છે તેવું ગણતા હતા અને એ વસ્તુ એમના વર્તનમાં વારે વારે દેખાતી હતી. સરકારમાં, વહીવટમાં તમામ સ્તરે અંગ્રેજોને ઉચ્ચ પદો આપવામાં આવતા હતા અને તમામ
ઊંચા પદ ઉપર કોઈ પણ ભારતીયોને સ્થાન અપાતું ન હતું. તો આવા પ્રકારના ભેદભાવ છે એ પણ જોવા મળતા હતા. આર્થિક કારણોમાં જોઈએ તો કૃષિના ક્ષેત્રમાં અંગ્રેજોના આવ્યા પછી ભારે પાયમાલી આવી હતી. ગૃહ ઉદ્યોગો પડી ભાંગવા લાગ્યા હતા. વિદેશી વ્યાપાર અને ભારતીય વ્યાપાર ઉપર ધીમે ધીમે અંગ્રેજોએ પોતાનો એકાધિકાર જમાવ્યો હતો. દેશી રાજ્યોમાં ઉચ્ચ હોદ્દા સંભાળનારા જે લોકો હતા એ દેશી રાજ્યો ખાલસા થતાં ધીમે ધીમે એ કામમાંથી મુક્ત થયા અને એમને અંગ્રેજોના હાથ નીચે નાના પદ ઉપર કામ કરવાની ફરજ શરૂ થઈ. એટલે એ રીતે જે ઊંચા પદ સંભાળતા હતા એવા ભારતીયો છે એમના મનમાં અસંતોષ ઊભો થયો. દેશી રાજ્યોમાં કવિઓ, લેખકો, સંગીતકારો, નાટ્યકારો વગેરેને આશ્રય મળતો હતો, રાજ્યાશ્રય મળતો હતો, તે હવે બંધ થયો અને પંડિતો, મૌલીઓ છે એમનો પણ પ્રભાવ છે એ અંગ્રેજોના આવ્યા પછી ધીમે ધીમે ઘટવા લાગ્યો. તો આ બધા આર્થિક કારણોએ પણ 1857નો વિપ્લવ ઊભો કરવામાં કામ કર્યું. લશ્કરી કારણોમાં જોઈએ તો લશ્કરમાં ઊંચા પદ ઉપર ગોરાઓને સ્થાન મળતું હતું અને ગોરાઓની તુલનામાં ભારતીય સિપાહીઓને ઘણું ઓછું વેતન આપવામાં આવતું હતું. બઢતીની તકો લશ્કરમાં બહુ જ ઓછી હતી ભારતીયો માટે. અને બીજું કે ગોરા ઉપરીઓ છે એ ભારતીય સૈનિકોની સાથે બેહુદું અને અપમાનજનક વર્તન કરતા હતા. તેથી લશ્કરમાં પણ કેટલોક અસંતોષ જોવા મળતો હતો. 1857ના વિપ્લવમાં એક તાત્કાલિક કારણ હતું કે જેણે ચિનગારી લગાવવાનું કામ કર્યું. એ સમયમાં એનફિલ્ડ કારતૂસો દાખલ કરવામાં આવી. આ કારતૂસ ઉપર ગ્રીસવાળો કાગળ લગાડવામાં આવતો હતો અને રાઇફલમાં કારતૂસને મૂકતા પહેલાં મોં વડે આ કાગળને, ગ્રીસવાળા કાગળને તોડવો પડતો હતો. આ ગ્રીસવાળા કાગળ માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે એવી એક વાત વહેતી થઈ અને તેને પરિણામે હિન્દુ સૈનિકો અને મુસ્લિમ સૈનિકો છે એમાં અસંતોષ ફેલાયો અને આ વિવિધ કારણોસર 1857નો વિપ્લવ છે એ ભભૂકી ઉઠ્યો. તો આ બધા 1857ના વિપ્લવના વિવિધ કારણો હતા. 1857ના વિપ્લવના પ્રારંભ અને એમાં જે વિકાસ થયો એની વિશે થોડું જણાવશો? 1857નો જે વિપ્લવ થયો એ 29 માર્ચ 1857ના રોજ બરાકપુરમાં મંગલ પાંડે દ્વારા શરૂ કરવામાં આવ્યો. એ એકલે હાથે અંગ્રેજ અધિકારી પર તૂટી પડ્યો અને તેણે વિદ્રોહનો ઝંડો ફરકાવ્યો. પાછળથી તેને ફાંસી આપવામાં આવી. એ પછી જે લશ્કર હતું એમાં ભારે અસંતોષ ફેલાયો અને 24 એપ્રિલ 1857ના રોજ 90 સૈનિકો હતા મેરઠના, એ લોકોએ ચરબીયુક્ત કારતૂસો વાપરવાની ના પાડી અને એમાંથી 85 સૈનિકોને બરતરફ કરવામાં આવ્યા અને 9મી મેના રોજ તેઓને 10 વર્ષની જેલની સજા કરવામાં આવી. આને કારણે મેરઠમાં છે એ સમગ્ર ભારતીય સેનામાં અસંતોષ વ્યાપ્યો અને 10મી મેના રોજ એ લોકોએ વિદ્રોહનો આરંભ કર્યો. સૌથી પહેલાં મેરઠના સિપાહીઓએ પોતાના સૈનિકોને જેલમાંથી મુક્ત કર્યા. બ્રિટિશ અધિકારીઓ જે હતા એમને મારી નાખ્યા. સૈનિકોએ આસપાસના બજારો લૂંટ્યા, અંગ્રેજોના રહેઠાણો સળગાવી મૂક્યા, તારના દોરડા કાપી નાખ્યા અને ઘોડેસવાર સંદેશવાહકોને પકડી રાખ્યા. તે પછી મેરઠના સૈનિકોએ દિલ્હી તરફ કૂચ કરી અને દિલ્હીમાં પહોંચીને ભારતીય પલટન જે હતી એ લોકોનો સાથ મેળવી ભારતના બાદશાહ તરીકે બહાદુર શાહ ઝફરને ઘોષિત કર્યા. આમ મેરઠની સૈનિક છાવણી દ્વારા આ વિપ્લવ છે એમાં મહત્ત્વનું એક પગલું ભરવામાં આવ્યું. તે પછી આખી બંગાળ ફોજે પણ વિદ્રોહ કર્યો અને ધીમે ધીમે 1857ના વિપ્લવમાં અનેક ફાંટાઓ છે એ ઉમેરાતા ગયા. વિપ્લવની શરૂઆત સૈનિક બળવાથી થઈ હતી
પરંતુ ધીમે ધીમે ખેડૂતો, પ્રજાજનો અને સમાજના વિવિધ લોકો એમાં જોડાતા ગયા. સમગ્ર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારત છે એ સશસ્ત્ર ક્રાંતિના માર્ગે વળ્યું હતું અને અલીગઢ, મણિપુર, બુલંદ શહેર, ઇટાવા, મથુરા, આગ્રા, લખનઉ, અલ્હાબાદ, બનારસ, શાહાબાદ, પૂર્વી પંજાબ, દિલ્હી, કાનપુર, લખનઉ, આ બધા જ શહેરો છે એ લડતમાં જોડાતા ગયા. અંગ્રેજોએ ગોઠવેલો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા. વિપ્લવકારીઓ જે હતા એ લોકોએ સરકારી તિજોરીઓની લૂંટ શરૂ કરી, શસ્ત્રો અને દારૂગોળાની લૂંટ શરૂ કરી, જેલમાંથી કેદીઓને મુક્ત કર્યા, સરકારી દફતરોનો નાશ કર્યો, શાહુકારોના જે દફતરો હતા તેમનો પણ નાશ કર્યો. અદાલતો, મહેસૂલી કચેરી અને પોલીસ થાણા કે જે લોકોને એવું લાગ્યું કે આ બધી જડ છે કે જેને કારણે મુસીબત આવે છે, તો એના પર આક્રમણો શરૂ કર્યા. શાહુકારો અને નવા જમીનદારો ઉપર પણ આક્રમણો થયા. અંગ્રેજો અને તેમના રહેઠાણોને સળગાવી દેવામાં આવ્યા અને કેટલાક સ્થળો પર ભારતીય લશ્કરે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. હિન્દુ મુસ્લિમ એક બનીને લડ્યા. એટલે હિન્દુ મુસ્લિમ એકતા છે આ વિપ્લવનું એક બહુ જ મોટું જમાપાસું હતું. તો આ રીતે વિપ્લવની શરૂઆત થઈ મંગલ પાંડે અને મેરઠની છાવણી દ્વારા, અને તે પછી વિપ્લવ આગળ વધતા ભારતના કેટલાક ભાગોમાં વિશાળ પાયા પર ફેલાયો. ખૂબ સુંદર જાણવા મળ્યું અમને. બિંદુવાસિની બેન, આ 1857ના વિપ્લવમાં નેતૃત્વ કરનાર એવા નેતાઓ વિશે પણ જાણવું ગમશે. અમીબેન, એવું છે ને કે 1857નો વિપ્લવ સમગ્ર ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વ્યાપેલો હતો અને ઘણા બધા નામી અને અનામી લોકો છે એ લોકોએ નેતૃત્વ સ્વીકાર્યું હતું. કેટલેક સ્થળે તો બહુ જ નાની નાની વ્યક્તિઓ હતી કે જેણે નેતૃત્વ સ્વીકારી અને પોતાની દેશ પ્રત્યેની ફરજ છે એ અદા કરવાના પ્રયાસો કર્યા હતા. પણ કેટલાક નેતાઓ છે બહુ જાણીતા છે, જેમાં સૌથી પ્રથમ તો દિલ્હીના બહાદુર શાહ ઝફર કે જેમણે આ વિપ્લવનું નેતૃત્વ સ્વીકાર્યું હતું અને સમગ્ર દેશના બાદશાહ તરીકે પોતાની જવાબદારી સ્વીકારી હતી. બીજા જ દિલ્હીના એક બખ્ત ખાન હતા, નાના સાહેબ હતા, તાત્યા ટોપે, બેગમ હઝરત મહેલ કે જે અવધના બેગમ હતા, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, મૌલવી અહમદુલ્લા. તો આ બધા જે હતા એ 1857ના વિપ્લવના બહુ જ આગળ પડતા નેતાઓ હતા. 1857ના વિપ્લવને આપણે જો સમગ્ર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં જોઈએ તો એનું પરિણામ શું આવ્યું અને એના પરિણામે સ્વાતંત્ર્ય સંગ્રામને કઈ રીતે આગળ ધપવામાં મદદ કરી? અમીબેન, આપણે 1857ના વિપ્લવના પરિણામો જોઈએ એ પહેલાં વિપ્લવનું પરિણામ શું આવ્યું એ જોઈ લઈએ. તો વિપ્લવ ભારતના સૈનિકોએ અને પ્રજાજનોએ શરૂ કર્યો, તો એનું શું પરિણામ આવ્યું? વિપ્લવમાં પ્રજાજનોની ઈચ્છા પૂર્ણ થઈ કે ના થઈ એ પણ જાણી લઈએ. 1857ના સપ્ટેમ્બરની 20મીએ અંગ્રેજોએ સૌ પ્રથમ દિલ્હીને કબજે કર્યું. બહાદુર શાહ ઝફર દિલ્હીમાં હતા એટલે ભારત ઉપર નિયંત્રણ મેળવવું હોય તો એમણે દિલ્હી પર નિયંત્રણ મેળવવું પડે અને એ રીતે એમણે દિલ્હીને કબજે કર્યું. દિલ્હી કબજે કરવાનું મુખ્ય કારણ જ એ હતું અને દિલ્હી કબજે થયું ને એને કારણે તરત જ વિદ્રોહીઓ છે એનું નૈતિક મનોબળ તૂટવા લાગ્યું. કાનપુર, આગ્રા, લખનઉ જેવા મહત્ત્વના સ્થળો હતા ત્યાં વિદ્રોહીઓની પીછેહટ શરૂ થઈ ગઈ. અંગ્રેજ શાસને મોટા પાયે લશ્કરને બોલાવી લીધું હતું એટલે દિલ્હી છે એ અંગ્રેજો દ્વારા કબજે થયું અને વિદ્રોહીઓને જબરો ધક્કો પહોંચ્યો. બહાદુર શાહ ઝફરને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને તેમના રાજકુમારો હતા એમને પકડીને મારી નાખવામાં આવ્યા. એ રીતે
વાત દિલ્હીની પૂરી થઈ. કાનપુરમાં નાના સાહેબ છે એ બહુ બહાદુરીથી લડતા હતા, પણ તેમની હાર થઈ અને તેઓ છેવટે નેપાળના જંગલોમાં ભાગી ગયા અને તે પછી એમની કોઈ ભાળ આપણને મળી નથી. તાત્યા ટોપે છે એ મધ્ય ભારતના જંગલોમાં છુપાઈને ગેરીલા પદ્ધતિથી અંગ્રેજો સાથે છેક 1859 સુધી યુદ્ધ કરતા રહ્યા, પણ એક જમીનદાર મિત્ર એ દગો કરીને તેમને પકડાવી દીધા અને છેવટે 15મી એપ્રિલ 1859ના રોજ તેમને ફાંસી આપવામાં આવી. ઝાંસીની રાણી છે એનું પણ 17 જૂન 1858ના રોજ અવસાન થયું લડતા લડતા. અવધના બેગમ છે એ નેપાળ ભાગી ગયા. કુંવરસિંહ બખ્તખાન, ખાન બહાદુર ખાન, મૌલવી અહમદુલ્લા આ બધાનું વિપ્લવમાં વિવિધ કારણોસર મૃત્યુ થયું. આમ 1857ના વિપ્લવના જે નેતાઓ હતા એ તમામ નેતાઓ છે એ ક્યાં તો ભાગી ગયા, ક્યાં તો મૃત્યુ પામ્યા અને એ રીતે નેતૃત્વ છે એ 1857નું હાથમાં રહ્યું નહીં. 1859ના અંત સુધીમાં અંગ્રેજોએ ભારત ઉપર ફરીથી પૂર્ણ રીતે પોતાનું પ્રભુત્વ જમાવી દીધું અને લશ્કરની મદદથી એમણે જ્યાં જ્યાં વિપ્લવકારીઓએ કામ કર્યું હતું એ તમામ વિપ્લવકારીઓ પર પુષ્કળ દમન નીતિ આચરી. બહુ જ મોટા પાયે એમણે ગુનેગારોને એટલે કે વિપ્લવકારીઓને અને એમને જે ગુનેગારો લાગ્યા એ તમામ લોકોને અને ક્યારેક નિર્દોષ લોકોને પણ એમણે મોટા પાયે ખૂબ જ દમન કરીને હેરાન કર્યા અને આ રીતે 1857નો જે વિપ્લવ હતો એ નિષ્ફળ રહ્યો અને એનું પરિણામ એ આવ્યું કે વિપ્લવ છે એમાં જે લોકો ઈચ્છતા હતા કે ફરીથી બહાદુર શાહ ઝફર પોતાનું શાસન સંભાળે, નાના સાહેબ ફરીથી પોતાનું રાજ્ય સંભાળે, આ તમામ ઈચ્છાઓ છે એ પૂર્ણ થઈ શકી નહીં. બિંદુવાસિની બેન, આપણે જ્યારે વિપ્લવ અપેક્ષિત સફળતા સુધી ન પહોંચી શક્યો કે થોડા ઘણા અંશે નિષ્ફળ થયો, તો એ નિષ્ફળતાના કારણો જો એનું એક બ્રોડ પિક્ચર જોઈએ તો એમાં કયા કયા કારણો આપણે ગણાવી શકીએ? 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો એના વિવિધ કારણો માનવામાં આવે છે અને એમાં સૌથી પહેલું કારણ એવું માનવામાં આવે છે કે વિપ્લવકારીઓ પાસે કોઈ સંગઠિત કાર્યક્રમ નહોતો અને તેમની પાસે વિચારધારાનો અભાવ હતો. સાવ એવું પણ નહોતું કે વિપ્લવકારીઓ પાસે કોઈ સંગઠન નહોતું. આ બાબતે ઇતિહાસકારોમાં બે મત પ્રવર્તે છે. કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે કોઈક વ્યવસ્થિત સંગઠન હતું અને કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે 1857નો વિપ્લવ છે એ સ્વયંભૂ રીતે ફૂટી નીકળ્યો હતો. પણ એક ત્રીજો મત એવો પણ છે કે સંગઠન છે એ ગોઠવવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ સંગઠન પરિપક્વ થાય તે પહેલાં વિપ્લવ શરૂ થઈ ગયો હતો. એટલે સંગઠિત કાર્યક્રમ અને યોગ્ય વિચારધારાના અભાવમાં આ વિપ્લવ છે નિષ્ફળ ગયો હતો એવું કેટલાકનું માનવું છે. બીજું કે ભારતીયોમાં એકતાનો અભાવ હતો. જે નેતાઓ હતા એ નેતાઓ પણ બધા સ્વતંત્ર રીતે વિપ્લવમાં લડી રહ્યા હતા. એ લોકોની વચ્ચે કોઈ જાતનું સંયોજન નહોતું. નાના સાહેબને પોતાનું પદ જોઈતું હતું. રાણી લક્ષ્મીબાઈ છે એ પોતાના રાજ્ય માટે લડી રહ્યા હતા. બહાદુર શાહ ઝફર છે એટલે આ બધા નેતાઓ વચ્ચે અંદર આયોજન, સહયોગ, સંગઠન અને એ વખતે જે સમૂહ માધ્યમોની ખામીઓ હતી એ બધાને કારણે વાતચીત કરવાનું પણ અઘરું હતું અને એને કારણે આ ભારતીયોમાં એકતાનો અભાવ આ બધું જોવા મળ્યું છે. ત્રીજું કે શિક્ષિત ભારતીયો છે એ આ વિપ્લવમાં જોડાયા નહોતા. એ લોકોને એવું માનવું હતું કે આ વિપ્લવ છે એ પુરાતન કાળમાં લઈ જનારો વિપ્લવ છે, એની ભવિષ્ય તરફ દ્રષ્ટિ નથી. શિક્ષિતો એવું પણ માનતા હતા કે અંગ્રેજી શાસન છે ને એ ભારતને આધુનિક યુગમાં લઈ જનાર છે અને એને કારણે શિક્ષિત ભારતીયો છે આ વિપ્લવમાં નિષ્ક્રિય રહ્યા હતા.
નેતૃત્વમાં ફાટફૂટ હતી એ તો આપણે જોયું જ અગાઉ, પણ એ સિવાય વિપ્લવમાં મોટે ભાગે ઉત્તર ભારત અને ઉત્તર પશ્ચિમ ભારત જોડાયું હતું. ભારતનો ઘણો બધો મોટો હિસ્સો છે એ આ વિપ્લવમાં જોડાયો નહોતો. રજપૂતો છે, શીખો છે, કેટલાક દેશી રાજ્યો છે અને જમીનદારો છે, આ બધાએ વિપ્લવકારીઓને મદદ કરવાને બદલે અંગ્રેજોને મદદ કરી હતી અને એને કારણે પણ વિપ્લવ નિષ્ફળ જવામાં એને કારણે પણ વિપ્લવ નિષ્ફળ જવાની દિશામાં ગયો હતો. એક સૌથી મોટું મહત્ત્વનું કારણ એ હતું કે લશ્કરી દૃષ્ટિએ અંગ્રેજોની શ્રેષ્ઠતા હતી. ભારતીય વિપ્લવકારીઓ પાસે એવા આધુનિક સાધનો નહોતા કે જે અંગ્રેજી લશ્કર પાસે હતા. વળી જે આયોજન અને સંગઠન અંગ્રેજી લશ્કર પાસે હતું એ વિપ્લવકારીઓ પાસે નહોતું. અને એવું પણ માનવામાં આવે છે કે વિદ્રોહ છે અથવા વિપ્લવ છે એ નિર્ધારિત સમય કરતાં થોડો વહેલો શરૂ થઈ ગયો હતો અને એને કારણે જે આયોજનબદ્ધ કામ થવું જોઈએ એને બદલે ગોટાળા શરૂ થઈ ગયા હતા. તો આ બધા વિવિધ કારણો હતા કે જેને કારણે વિપ્લવ નિષ્ફળ ગયો હતો એવું માનવામાં આવે છે. બેન, આપણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ એના સંદર્ભમાં 1857 વિપ્લવનો પ્રભાવ અથવા અસર એની વિશે આજે આપણા વિદ્યાર્થી મિત્રોને જણાવવું હોય થોડું જણાવશો? હા, ચોક્કસ અમીબેન. 1857નો વિપ્લવ બહુ જ મહત્ત્વનો વિપ્લવ ગણાય છે, કારણ કે ભારતીય ઇતિહાસમાં એક બહુ જ મહત્ત્વનું પ્રકરણ પણ એને ગણવામાં આવે છે. વિપ્લવ નિષ્ફળ રહ્યો પણ એના ઘણા લાંબા પરિણામો પણ અને મહત્ત્વના પરિણામો પણ આવ્યા છે. સૌથી પહેલાં તો વિપ્લવને કારણે અંગ્રેજી વહીવટને ઘણો આઘાત પહોંચ્યો. અંગ્રેજોને કલ્પનામાં પણ નહોતું કે ભારતમાં આટલા મોટા પાયે તેમનો વિરોધ થઈ શકે અને આટલા મોટા પાયે ભારતમાં તેઓને માટે અસંતોષ છે. એટલે અંગ્રેજી શાસનને આ વિપ્લવે વિચારતા કરી મૂક્યા અને તેને પરિણામે અંગ્રેજી શાસનના માળખા અને નીતિમાં પાયામાંથી ફેરફારો શરૂ થયા. ભારતમાં અંગ્રેજી શાસને રહેવું હશે તો નવેસરથી વિચારવું પડશે એવું એ લોકોને લાગ્યું અને તેને પરિણામે 1858માં એક કાયદો કરવામાં આવ્યો અને તેને કારણે સત્તામાં પરિવર્તન આવ્યું. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ શાસન કરતી હતી, એને બદલે 1858થી બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. રાણી વિક્ટોરિયાએ પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો અને એમાં ભારતના લોકોને આશ્વાસન મળે એવી વાત રજૂ કરવામાં આવી. ત્રીજો મહત્ત્વનો ફેરફાર છે આ વિપ્લવને કારણે લશ્કરી સંગઠનમાં કરવામાં આવ્યો. લશ્કરી સંગઠનમાં અંગ્રેજી અમલદારોની સંખ્યા ઓછી રાખવામાં આવતી હતી અને નાની પાયરીઓ પર ભારતીયોની સંખ્યા વધારે રાખવામાં આવતી હતી. એને બદલે યુરોપિયન અધિકારીઓ અને ભારતીય સૈનિકોનું જે પ્રમાણ હતું એ પ્રમાણ છે બદલવામાં આવ્યું. બંગાળમાં જે મહત્ત્વની વસ્તુ થઈ એમાં ભારતીય સૈનિકોની સંખ્યા ઘણી બધી ઘટાડી દેવામાં આવી. ત્રીજું એ કરવામાં આવ્યું કે તોપખાના જેવા મહત્ત્વના ખાતાઓ હતા એ ભારતીયો પાસેથી લઈ લેવામાં આવ્યા. લશ્કરમાં એક મહત્ત્વની વસ્તુ જે દાખલ કરવામાં આવી એ રેજિમેન્ટ છે એની વ્યવસ્થાની કરવામાં આવી કે જેથી એક જ જાતિના વ્યક્તિઓ એક રેજિમેન્ટમાં આવે એ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી અને પરિણામે શીખ રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ એવી વ્યવસ્થા કરવામાં આવી. એટલે જાતિને આધારે લશ્કરમાં ટુકડીઓ બને એવો એક ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે એ લશ્કરમાં પણ દાખલ કરવામાં આવી. આજે પણ સ્વતંત્ર ભારતમાં લશ્કરમાં રેજિમેન્ટ જે છે એ જાતિઓને આધારે કેટલીક જોવા મળે છે આપણને, પણ અંગ્રેજોએ એને વિશિષ્ટ કારણોસર એને અમલમાં મૂકી હતી. 1857ના વિપ્લવ પછી અંગ્રેજોને એવું લાગ્યું
કે વિપ્લવનું મુખ્ય કારણ મુસ્લિમો છે અને તેથી એમણે મુસ્લિમો તરફ કડક વલણ શરૂ કર્યું. અને એવું જોયું કે 1857ના વિપ્લવમાં હિન્દુ અને મુસ્લિમ એકતા બહુ મોટા પાયે જોવા મળી છે. અને આ બે કોમો છે એ એક બની જાય તો પાછળથી મુશ્કેલી થાય. એટલા માટે પાછળના સમયમાં એ લોકોએ મુસ્લિમોને હિન્દુઓથી જુદા કરવા માટે પક્ષપાતભર્યું વલણ શરૂ કરી અને મુસ્લિમોને પોતાના પક્ષમાં ખેંચી લીધા. તો 1857ના વિપ્લવ પછી તેમની કોમી નીતિ જે હતી એમાં બહુ મોટું પરિવર્તન આવ્યું. શરૂઆતમાં મુસ્લિમો માટે એમણે કડક વલણ અપનાવ્યું અને પછી પક્ષપાતભર્યું વલણ અપનાવી અને હિન્દુ મુસ્લિમોને અલગ કર્યા. દેશી રાજ્યો માટે પણ 1857ના વિપ્લવ પછી એમણે નવી નીતિ અપનાવી. કોઈ પણ દેશી રાજ્યને નાખુશ નહીં કરવા, તેમને ખાલસા નહીં કરવા, તેમને વારસદારો નીમવાની છૂટ આપવી અને એ રીતે પોતાના પક્ષમાં લેવા, એ રીતે એમણે નવી નીતિ શરૂ કરી. અને દેશી રાજાઓ છે એને નવી નીતિ દ્વારા પોતાના પક્ષમાં એમણે લઈ લીધા અને દેશી રાજ્યોને અપરોક્ષ રીતે પોતાના નિયંત્રણમાં એમણે લઈ લીધા. એટલે પરોક્ષ નિયંત્રણમાં લેવાની જે આખી નીતિ હતી ખાલસા નીતિ દ્વારા, એને બદલે હવે એમણે અપરોક્ષ નિયંત્રણની નીતિ શરૂ કરી. અંગ્રેજી શાસને એક કામ એ પણ કર્યું કે વિપ્લવ પછી એમણે નવા મિત્રોની શોધ કરી. એટલે ભારતના જેવા લોકો એમણે પસંદ કર્યા કે જે એમને શાસનમાં અને મુશ્કેલીના સમયમાં મદદ કરે. એટલે દેશી રાજાઓ છે, જમીનદારો છે, મોટા ખેડૂતો છે, મોટા વેપારીઓ છે, એમને વિવિધ રીતે લાભ આપીને એમણે પોતાના પક્ષમાં લેવાનું શરૂ કર્યું. 1857ના વિપ્લવમાં બે વસ્તુ બહુ જ મહત્ત્વની છે કે જે આપણા ધ્યાનમાં નથી આવતી અમીબેન. એ છે કે વિપ્લવને નિયંત્રણમાં લેવા માટે અંગ્રેજોએ ઇંગ્લેન્ડથી અને વિવિધ દેશી રાજાઓ પાસેથી લશ્કર માંગ્યું હતું. ઇંગ્લેન્ડથી લશ્કર 6 મહિનાથી વધારે સમય માટે બોલાવવામાં આવ્યું હતું. આ લશ્કરનો મુસાફરીનો ખર્ચ, એમનો લડવાનો ખર્ચ, એમનો નિભાવ ખર્ચ, આ બધું બહુ જ મોટા પાયે ખર્ચમાં પરિણમ્યું હતું. અને આ તમામ ખર્ચ છે એ વિપ્લવકારીઓને નિયંત્રણમાં લેવા માટે થયું હતું. જ્યારે લશ્કરનો આ ખર્ચ ચૂકવવાનો આવ્યો ઇંગ્લેન્ડને, ત્યારે આ તમામ ખર્ચ છે એ ભારતના ખિસ્સામાંથી ચૂકવવામાં આવ્યો. એટલે એનો અર્થ એ થયો કે વિપ્લવકારીઓને નિયંત્રણમાં લેવા માટે આપણા જ ખિસ્સામાંથી પૈસા લઈ અને આપણને નિયંત્રણમાં લેવામાં આવ્યા. અને આ બહુ જ ભારે ખર્ચ છે એ ભારત પાસેથી વસૂલ કરવામાં આવ્યો. એટલે આર્થિક રીતે ઘણો બધો ભારતને ખોટનો ધંધો થયો. આ એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આપણને મારવા માટે, આપણા પર દમન કરવા માટે અને આપણું નિયંત્રણ કરવા માટે આપણે જ પૈસા આપ્યા અને અંગ્રેજી લશ્કર છે એ આપણી સામે મૂકવામાં આવ્યું. એનાથી પણ આગળ જઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન બદલી અને તાજનું શાસન આવ્યું. તો 100 વર્ષથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં હતી તો આસાનીથી એ પોતાનું પદ છોડે એવું તો બને નહીં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિવિધ કારણોસર કેટલાક પૈસા ચૂકવવામાં આવ્યા અને તો જ એ પોતાની ભારતમાંથી જે એમની સત્તા છે એ છોડે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાંથી તાજનું શાસન આવે એને માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે પૈસા આપવામાં આવ્યા તે પણ ભારત પાસેથી વસૂલ કરવામાં આવ્યા. એટલે ભારતમાં સત્તા પલટો થયો. એનાથી ભારતને સરવાળે તો વધારે ગેરફાયદો જ થવાનો હતો, પણ એને માટેના પણ પૈસા આપણે ચૂકવ્યા અને એ આપણને ખબર પણ ના પડે એ રીતે ચૂકવવામાં આવ્યા. આ તમામને કારણે ભારતમાં આર્થિક સ્થિતિ બગડી અને પૈસાની જરૂર કેવી રીતે પૂરી કરવી એ સવાલ ઊભો થયો. એટલે 1857ના વિપ્લવ પછી 1860થી ભારતમાં અંગ્રેજોએ આવકવેરો શરૂ કર્યો અને ઇન્કમ ટેક્સ જે કહેવાય એ 1860થી ભારતમાં શરૂ થયો. 2010માં ભારતના ઇન્કમ ટેક્સ વિભાગે આ આવકવેરાના 150 વર્ષ ઉજવ્યા હતા. પણ 1857ના વિપ્લવની જે દેન છે એમાં આ આવકવેરો પણ છે.
તો આ રીતે વિપ્લવ છે એના ઘણા બધા પ્રભાવ ભારત ઉપર પડ્યા અને એનાથી આપણને ઘણી રીતે ફાયદો નુકસાન બધું જ થયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય ઇતિહાસમાં આ વિપ્લવ આમ જુઓ તો નિષ્ફળ રહ્યો હતો, પણ આ વિપ્લવે અંગ્રેજોની આંખ ખોલી દીધી કે ભારતમાં એમની સામે આટલો મોટો પ્રતિકાર પ્રથમવાર થયો અને એક આ નાની શરૂઆત છે એણે આવનારી લડતોને માટે બહુ જ મોટી પ્રેરણા પૂરી પાડી. વિપ્લવ નિષ્ફળ રહ્યો એ મહત્ત્વનું નથી, પણ આવનારી લડતોને એણે જે પ્રેરણા પૂરી પાડી એનું બહુ મહત્ત્વ છે. અને એ રીતે આ વિપ્લવના વિવિધ પાસાઓ છે અને વિવિધ રીતે એનું મહત્ત્વ રહેલું છે. તો આ આપણે 1857ના વિપ્લવ વિશે વાત કરી. અહીંયા આપણી વાત આપણે પૂરી કરીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી